માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો આજ છે કૃષ્ણ જન્માષ્ટમી ને રૂપલમાનો હેપી બર્થડે છે. તો બધાઈને હાર્દિક શુભકામના. અને વાત કરીએ તો આજ મેળાનો બીજો દિવસ છે અને કાલ મેળો કરવા ગયા હતા. અને કાલ મેળાનો અનુભવ હું તમારી હારે શેર કરું. તો શેર કર્યા જેવું કાંઈ છે નહીં. એનું કારણ એ છે મિત્રો કે એક રાઇડ્સ હજી ચાલુ નથી થઈ. મને એમ હતું કે કાલ બપોર પછી ચાલુ થઈ જાય એટલે અફસોસ કરતી હતી કે બપોર પછી આવ્યા તો બહુ સારું રહે. પણ હજી સારું નથી થઈ. કંઈક વિરોધમાં હે હું કંઈક કે બધા વિરોધમાં હે કે 18 વર્ષથી નીચેના બાળકોને નથી બેસવા દેતા રાઈડમાં ને ઉપરના અમને બેસવા દે. તો એ વાતે 100% હાસી હા પબ્લિકની કે નાના છોકરા રાખડો કરતા હોય એટલે મેરામાં ગયા હોય ને બધાને રમાડો ફરવવા અરવવા ને બધામાં બેહાડવા. હવે નાના છોકરાઓને જ ન બેસવા દે તો હવે ગલઢાંતા કોઈ ન બેહે. ગલઢા બેહે તો અમુક કોઈ મારા જેવા અરખુણા એ બેહે, બાકી તો કોણ બેહે. તો એ વિરોધમાં અત્યારે હાલે. તો હજી એ કંઈ રાઈડ ચાલુ નથી થવા દીધી. બિસાડાજી આપણે હોડિયું બ્રેક ડાન્સ ને વગેરે બધી વસ્તુ રાખીને બેઠા. એને બહુ મોટી નુકસાની. એનું કારણ એ છે કે એટલા રૂપિયા ભરીને કર્યું હોય હવે ચાલુ જ ન કરવા દે તો કવડી નુકસાની થાય. એટલે મેળો હાવ સૂનો લાગે. બધા એમ કે ચાલુ નથી થયું ને એટલે ચાલુ થાય ને તો કંઈક જમાવટ આવે ને રોગો જોઈને જીવ બારવો. એટલે આજ જવાનો વિચાર તો હતો 4 વાગે બરોબર. પણ હવે છે ને મારે 2-3 જગ્યાએ ફોન કરીને પૂછવું ચાલુ થયું, વિડીયો કોલમાં જવું ચાલુ થયું તો જાઉં, બાકી જવું ન થાવ બેરામાં. નીતિન જો ડીજે વગાડે ઘરમાં તો કોપીરાઇટ આવી જાય. તો હાલવા માંડીએ ઝટઝટ. ને કામકાજની વાત કરીએ તો કામકાજ થોડું જાજુ થયું, થોડું જાજુ કરવાનું બાકી છે. અને જાય મારી માન ભાભી સોરી ફોલે ઘરની સોરી છે. હા મફત ને મજા ને હિમાણ ધજા કયું ને ઉતારતી હતી તો એ માન ઉતરી રહી હતા. હું તો કમરમાં કામ કરતી હકા પાકોલ ને કાસી ને બધી વેળવી હતી. એમ વાહ ભાઈ વાહ. હલાય અમને માઈક. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરો બધું મજામાં. વાગ્યા તા કેટલા હોય મને કોઈ ખબર ન હતું. હું સોરી ઉતારી આવી જો કોથરો પાથરી ને બાને બચકા કે બા તમે મને સોરી માંથી બી કાઢવા લાગો. એટલે કુણીતા કોક હોય તો કોણ જાણે ને કે બધી બીવારી થઈ ગઈ. કોઈ જોવા ન ગયા. એમના જોવા ગયા તો વેલેરું શાક બનાવે. બાને કે બા હું કરો? મને કે શું કામ છે? હું કહું અહીં હાલો. તો કે શું કામ છે? એ કે હું તો ખૂતી. હું કે અહીં હાલો તો સોરી ફરવા લાગુ. નીંદર બગાડી ને બા ટાણામાં આરામ કરે. બોલો હવે તમારે કઈ બોલવું બોલો હાલો આવ્યો માઈક આપો. માને બોલું કઈ નાના કરતા બોલવું જોઈએ. તમારી વાતો છે ને બધાને બહુ ગમે એમ કીધું. હાલો આ બધું શું કહેવાય એ પેર લ્યો માઈક. બોલો સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા પાછું બોલો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરો બધું મજા માને મજા કરી દો. શાક કરવું ને મજા એક દીધો માર લેવાનું બાપા. આ તો કે તમે કીવાનું કહ્યું મારે કિવાય નથી કરવું. માર તો હોય ત્યાં સોરી નું કરવું એટલે અહીંથી એક ચમચો લઈ જજો ને શાક નો તમારા હાથમાં. બીજું શું હોય તમે ન બનાવતા. શાક ન હોય આજે તો તમારા હારું અહીંથી લઈ જજો. એ તો હારે શાક હોય જાય. હા આ બધા એમ કે તમારી બાની વાતો અમને બહુ ગમે. તમારે બા બોલે ને અમને બહુ ગમે. થોડી વાતો કરજે બધા. મેરો કરવા જાઉં આ તો મારે માહિતી થાય. હવે તમે તે ક્યાં મેરો કરવા જાય? બે છે બધા માણસ મોટો થયો. ફરવાની કેને ખબર છે? ફરવાની કોઈને ફરવાની નહીં. કાલનું કહી દો. કાલની કે નહીં હોય વિવાહ થઈ ગયા હોય એમ ઉગી ગયા પાકું બા પાકું. કાળજી ખબર નથી કોઈ. મેં પડવાનું કહ્યું. બોલો હાલો મિત્રો અટાણે વાગી ગયા. કેટલા વાગ્યા ત્રીજા? 12:30. 12:30 વાગ્યા. અને હું ને નીતિન માં દીકરો બે કયું ના પડ્યા મિત્રો. અમારે રાંધણ સચના દીના વાહિંદા પડ્યા હતા. કાલે અમે મેળો કરવા ગઈ કયું ના વાહિંદા પડ્યા હતા. તો જેમ બે માં દીકરા વાહિંદા નાખ્યા અને 4-5 ટકા કૃષ્ણાને કીધું કે હવે તો તું નાખવા લાગ. આ 2 દિના ઝાડિયામાં પડ્યા હતા ને 1 દિના મિત્રો બરાબર પડ્યા. 3 ટકના વાહિંદા પડ્યા હતા. એટલે વાહિંદા નાખ્યા અને હવે આ બધું ઝાડિયું ધોયું અને હવે બધું ભેગું ને કર્યું એકદમ ચમકદાર નવરાવી પછી હા માદરા વાળી ભરી હતી. હજાર ઠાડીએ રૂપારું ધોઈ નાખ્યું ને આમાં જો ખાડા કરી દીધા ને એટલે પાણી વીવું જાય. હવે ત્યાં ખાડા સાહન નથી કરતા નથી નો
અસલ થઈ ગયું રૂપારું નીતિન. હવે હાલો અમે બપોરે કરી લઈએ ને અમે જો આસ્તા રોટલા બનાવ્યા, શાક બનાવ્યું, આસ્તા ધરાય ને ખાઈ. ગાયને નવરાવે જો મિત્રો, અમુક ગાયું ન નવરાવા દે, ભાગે ખાય ઘા. મિત્રો તો અમારે ઘરે આવે છે મહેમાન કોણ આવે એ મસ્ત મજાનું સરપ્રાઈઝ રાખવાનું છે આપણે. બસ પૂગાના થઈ એટલી જ વાર છે. આગળ વાતતા થઈ હતી કે થોડેક પૂગવા આવ્યા એટલે બાજુમાં જ પૂગી ગયા, બરોબર. હવે કંઈ દૂર બહુ છે નહીં, તો હાલો આવે એટલે તમને મુલાકાત કરાવીએ ને તમે બધા લગભગ એને ઓળખો જ, પણ આવે એટલે પછી તમને મળાવું કે કોણ આવ્યું. ને તમે થંબનેલ તા જોઈ જ લીધી એટલે થંબનેલ જોઈને ખબર તા પડી ગઈ, તો એ બાપા વિડીયો તા જોઈજો આ ખોઈ. જઈ લ્યો મિત્રો, આપણે મહેમાન આવી ગયા. કેમ છે ધવલભાઈ? સારું ને? તો વાંધો નહીં. મામા હજી અંદર છે, બધી હમું નામું કરે. કેદી ની વાતો વાત જવા દયો. આજ માન મેળ આવ્યો કા મામા? જય શ્રી કૃષ્ણ. કેમ છે મામા? મજા કયો. હાલો તો મિત્રો, આપણે છે ને ધવલભાઈ ને માલદે મામા આવશે ને તબેલામાં ઘુમરો મરવી. એમ બધા તબેલા વાળા છે કા? હાલો હાલો તબેલો જો અમારો. તમારા જેવડો તો ના થો મામા. તમારે 10 થી તમારે જોઈ 10 થી છે. તમાર તબેલો તોય મોટો છે, અમારે 10 ભેવું એ તો એવડો નથી. હા, ઈ આપણે નાના મોટા કરીને સૌ જ છે બધા. હા, સૌમાંથી એક બી ઓછી થઈ. તમારા તબેલામાં ગાય માતાજી છે, અમારા તબેલામાં એકેય નથી. ગાય ગાય એક ઓલી કરે છે અમારે ભાઈ. પછી અમારે જો આ પાણીના કુંડા કે એવું કઈ જેમ કર્યું જ નથી. હા, અમારે છે ને આની કોઈ ઈ સિસ્ટમ હોય. એક કપેલે એક હાથી ગાયતા હોય બધાય. એક વા બેઠી, એક વાંસી, એક આણી, વાસડી છે, વાસડો છે, ત્યાં છે. અમારે હે તબેલો નથી, અમારે તબેલી કહેવાય. તો અમારે તપેલી કહેવાય ને આ વળી ક્યાં ન્યા. અમારે તો એક જ ઢાર છે અને બધે સાયો છે ને એટલે અમે લાંબુ એક ઢાર વાળું જ કરી નાખ્યું હોય વધારે પડતું. હમણાં વરસાદ ને વાવાઝોડું તો તે હારી નુકસાની થઈ ગઈ કા? નુકસાની થઈ ગયું અમારે બહુ નુકસાની થઈ હા, ઈ જોયું તો. એવું સારું ને તમારે પીવું ને હવે સારું થયું, પેલા નતું. ગાય મારી જરાક જઈ ગયો. નો મારે આપણે બધા લેવા. નક્કી તો કે બાપા આમાં ઉલાર ઓલી કરે નાખે. ભાઈ સમાજે ભાઈ આમાં પાછું નાખી પછી ઓલી કર પૂછ નો હા, ઈ કોણ કાઢશું છે. એક બાજુ ભીગું ને બાંધવાનું છે ને એની પર રાખ્યું ભાઈ તું. ઓલી તો પર બધાય દર્શક મિત્રોને બધાને કહેવાનું થાય છે કે અમે છે ને પશુપાલનનો વ્યવસાય કરી છે અને કૃષ્ણાબેન ય પશુપાલન હાથે સંકળાયેલા છે. એટલે એવું થયું કે ખાસ આજ ગોકુળ આઠમ છે અને આજ નવરો દિયો તો મળતા આવી. બાકી આમ તો કામ ધંધામાંથી નવરે જ ના કોઈ દી થતા નહીં, ટાઈમ મળે નહીં. અને ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં સારું એવું નામ કરી ગઈ હો. છોકરી જીણકી છે પણ ઘટે નહીં. હા, ટૂંક સમયની અંદર. અને જયારે અમારે ખરેખર ફોન થી ને ઇન્સ્ટાગ્રામ માં મુલાકાત થઈ ત્યારે 36,000 ફોલોવર હતા. હા, અટાણે 1 લાખ થી પૂગી ગઈ. એક લાઈકે પૂગવા આવી. હા, ને ઈમાં આ બધું આટાણે જી થોડીક આગળ વધીને બધાયને ઓળખું તમારા થકી. બાકી હું ક્યાં કોઈ ના ના એવું ના હોય કે આમાં તો સોશિયલ મીડિયા છે. તમારા થ્રુ હું જોઉં કે આપણે બધાને ગ્રુપમાં જોઈન્ટ થઈ તમે જ કરાવી. બાકી તો ક્યાં આમાં કોઈનો કોન્ટેક્ટ નતો મારે. આમાં અમને બધા ઓળખે ધવલ થતું. હા, એ વાત સાચી. ધવલભાઈ નું કામ પણ બહુ સારું છે. હા, ધવલભાઈ નું કામ અને આમાં જોઈને આપણું આયલા રહે. એકબીજાને ટેકે ટેકે બધું થતું જાય. તપેલાનું મીઠા રાખીએ કા? આવું. આ બધાય નાના મોટા હે. એક જ રીતે કેવા? જો એટલે એ બધા બેઠા ને એટલે દેખાતા નતા. આ 2 મહિના પાડી હે. તો મિત્રો અહીંયા બધું લોકેશન એવું છે કે જાણે આપણે ગાંધી ગીર ની અંદર આવ્યો ને એવી રીતનું ફરતી બાજુ ડુંગર અને ડુંગર ની વચમાં એક આ નેહડા ટાઈપ નું વાતાવરણ થઈ ગયું છે. અને જો પશુ બેઠા ને બધા એક જ લાઈન માં કાયદેસર માણસ થી પણ બુદ્ધિશાળી છે આ. અને 2 મહિનાની પાડી કીધી આ પાડી એમાં લઈ જાવી હતો. લઈ જાઓ. બની આમાં નીતિન છે ને પાડી પાસી ન વરી જાય ને ત્યાં સુધી દવરાવે. બાપરે વાહ. હા, અમને પશુપાલનનો શોખ તો ખરો પણ અમે એટલી બધી આવી પાડીઓ અમારે નથી. આનાથી સહેજ દુબરી હોય કેમ કે અમારે જટિલ થી કેન ભરાઈ જાય તો સારું. રાતે આપણે એ વાત સાચી છે. અટાણ સુધી મારી માને ને મારા પપ્પાને તો એમ જ થતું કે કેમ ભરાઈ જાય તો સારું. નીતિન હાથમાં આવ્યું ને બધું એ પછીથી પાડીઓ આવી થાય અમારે. ચોક્કસ આ બધા પશુપાલનના શોખીન છે એવું જાણવા મળ્યું છે. મારે તો ઓટોમેટિક પાણીના કુંડાઈ પણ નથી. જો ગલે મારવા થોડે બેઠી બધાય ને મારે ઘરના સિવાય આ પાડી કુંડા ને બધું પાવી હમણાં પડે જ નહીં ને ભેગું ને. નહીં.
એ કુંડી ભરી દેવાની. કુંડી પણ મોટી બહુ છે તમારે હો? મોટર ચાલુ કરી. બહારની છે. અમે આવું બનાવવાનું વિચારી છે પણ હવે કેદી થાય આમ ક્રેટા લઈ લીધી છે પણ આ કોંડીઓ નથી બનાવી થઈ ગયા. અને આમાં એક મજા જો ભેંસ ધોઈને હાથ સીધા ધોવા ધોઈ નાખે. હા પાછું એક માણસ ફાયદો કેવડો થાય, એક માણસ આપણે ફ્રી રહીએ એના વાહ હોય ને. તો બધા દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે બેનના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરતા જજો. 1 લાખમાં કંઈક 3,000 જ ઘટે છે એટલે રેડી થઈ જાય. અને યુટ્યુબમાં પણ જોઈ અને એના પૂરા વિડીયો જોજો. પશુપાલનનો નહીં છે, મજા આવશે. મજા. અને ધવલભાઈ ને 3 લાખ પૂરા કરી દેજો, મને 1 લાખ કરી દેજો. બરોબર ને? હમણાં થોડાક દીમાં 3 લાખ ને ઘણી વાર બેઠા અને મજા આવી ગઈ. અને પશુપાલનના વ્યવસાય વિશે જાણવું હોય તો આ દેશી દવાઈ બધી જાણે છે. એની ચેનલમાં જઈ યુટ્યુબની અને કૃષ્ણા ગોસ્વામી છે ને ડીકે લાઈફ. ડીકે લાઈફમાં જઈ અને કોમેન્ટ મારજો તમારે કોઈ પણ દેશી નુસ્ખો પશુઓ માટે અજમાવવો હોય તો. સારું કોમેન્ટ કરો તો ઘરું એ બાને અમારે કોન્ટેન્ટ જડી જાય. હા ઈ છે માલદા મામા ચેનલ નું કે ને એટલે માલદા વધારે મામા. માલદા મામા જાણે. જોતા જ હોય બધા. તમારે તો બે હે ને કા યુટ્યુબ પર તમારી ધવલભાઈ. એટલે જો માલદા આ ભાઈને પાડી જો વધારે પાણી પીએ મારા અહીંથી. આમ દેશી ટુસ્કા કે હું કે માલદેવ મામા છે ને બધું શીખાડે જ. ઈ ચેનલમાં બીજું કઈ નહીં આવે. તમને ખેતીવાડીનું પશુપાલનનું શીખાડજો કા મામા? અને મારી ચેનલ છે ગામડિયા કોલવાનો વિલેજ લાઈફ. હા આની અંદર તમને ખેતીવાડી અને પશુપાલનના જ વિડીયો મળીએ. અને હમણાં તો પશુપાલનનું બધું બંધ છે, ખેતીવાડીનું જ ચાલુ છે. હા. જોજો એકવાર ચેનલમાં વિઝિટ કરજો. અને ને મારી કોમેડી જોવું હોય તો ધવલભાઈની ચેનલમાં જાવ. મારી ચેનલ કરતા કૃષ્ણની ચેનલમાં જાજો કેમ કે એને આપણી હારી લાખ એક પૂરા કરી દેવા છે હા ઈ વાત ફોલોવર. સાચી. તો હવે અમારે નીકળી જવાનો ટાઈમ થઈ ગયો છે. મને ઘણી વાર બેઠા બહુ મજા આવી. એક ફરે સા પીને જવાનું છે. હા સા 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 પીને ચા જવાનું. પી લઈ હાલો હજી એક, આખા દૂધનો. હા હા આખા દૂધનો આપણે તબેલા વાળાને ઓલો તો ના હાલે. રેડી ને? પાકું કઈ ન ઘટે. હાલો તો ચા પીને પછી નીકળીએ. ને કેવો લાગ્યો તમને અમારો તબેલો? જોરદાર. અમારે તો આવો નથી તબેલો કરીને ની કહું. તબેલી. અમારે તબેલી છે, તમારે તબેલો છે. એટલે આમ ધાર્યું તબેલા જેવું છે પણ આમાં એટલા બધા કઈ છે નહીં. જો એમાં એવું છે કે અમારે છે ને બધા ઝીણા મોટા ઢોર 15 છે પણ જે તબેલાની બનાવટ તમારે છે ને એવી અમારે નથી. બનાવ હા ઈ વાત સાચી. અમારે તમારા તબેલા છે, અમારે તબેલી ગાડી. હા અમારા બધું મગજ છે અમારા નીતિનભાઈ નો મારો. આ પાઇટું હાથની ફિટ કરેલ છે. ના નહીં કરી. વાંધો નહીં હાલો. ધવલભાઈ રૂપિયા દેતા જાય મને. આવજો આવજો. માને સીતારામ કીજે ધવલ હવે તમે આવજો એક પાકું પાકું હવે અમે આવીશું મામા. અમાર જે આવે ને બધાને એમ કહ્યું કે પાકું અમે આવી હવે ક્યાં જાય ને ક્યાં ન જાય વિચાર હા. નથી. આવજો. આવજો ભાઈ. તો મિત્રો છે ને અટાણે વાગ્યા 8:30 ને હું છે ને અટાણે ખાઈનું હીરામણ તાની પર યારા કરવા બેઠી. આપણે ખાઈ લેવાનું છે હવે કાલે સવારે જમવાનું જડીએ. ને વરસાદની વાત કરીએ તો હારામાં હારો અટાણે વરસાદ પડે. પોરબંદર મેરામાંય વરસાદ ચાલુ છે. બુધા કાકા દાયરો અમારે બધો ગયો. અમને ફોન આવ્યા હતા બે કે તમે આવો પણ હવે મા દીકરીને શું થયું હોય તમે ન ગયું. આજને કામકાજે બધું બાકી હતું. મહેમાન આવ્યા હતા ને અટાણે જાવું તું. પછી ને અટાણે જાડો મોટો વિચાર હતો જવાનો. હાવ ફાઇનલ હતું કે જાવું ભાઈ બરોબર. હા તા મેં એવું આવ્યું ને કે વાત જવા દે હજી ત્રસ ચાલુ જ છે. મેં રસ્તામાંથી પાણી ચાલુ થઈ ગયા તો અમે ભાગશા રીતે કાલે મેરો કરી આવ્યા, વિડીયો ઉતારી આવ્યા ને તમને બધું બતાવી આવ્યા બરોબર. માલદેવ મામુ ધવલભાઈ ને આવ્યા હતા. બહુ મજા આવી. સપોર્ટ હારામાં હારો અહીંયા કર્યો. માલદેવ મામુ મારો વિડીયો જોવે એટલે માલદેવ મામા તમારો દિલથી ખૂબ ખૂબ આભાર ને તમારે ઘેર આવ્યા. તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને હાલો આવજો બધાય ને હાલો બધાય યારા કરવા.